ओम नमो भगवते वासुदेवाय। ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता जी अध्याय 15 श्लोक 7। पूर्व श्लोक में भगवाने पोताना परमधामનું વર્ણન કરતા એ બતાવ્યું કે તેને પામીને જીવો પાછા ફરીને સંસારમાં નથી આવતા। તેના વિવેચનના રૂપમાં પોતાના અંશ જીવાત્માને પણ પરમધામની જેમ જ પોતાનાથી અભિન્ન બતાવતા રહી જીવથી શું ભૂલ થઈ રહી છે કે જેનાથી તેને નિત્ય પ્રાપ્ત પરમાત્મા સ્વરૂપ પરમધામનો અનુભવ નથી થઈ રહ્યો। આનું હેતુ સહિત વર્ણન આગળના શ્લોકમાં કરે છે। મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનસસ્થાનિન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતિ। આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ સનાતન અંશ છે અને તે પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે, પોતાની માની લે છે। મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ। જેમની સાથે જીવની તાત્વિક અથવા સ્વરૂપની એકતા નથી એવી પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્ય માત્રનું નામ લોક છે। 3 લોક 14 ભુવનોમાં જીવ જેટલી યોનિઓમાં શરીર ધારણ કરે છે તે સઘળા લોકો તથા યોનિઓને જીવલોકે પદની અંતર્ગત સમજવા જોઈએ। આત્મા પરમાત્માનો અંશ છે, પરંતુ પ્રકૃતિના કાર્ય શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન વગેરેની સાથે પોતાની એકતા માનીને તે જીવ થઈ ગયો છે। જીવભૂતઃ તેનું આ જીવપણું બનાવટી છે, વાસ્તવિક નથી। નાટકમાં કોઈ પાત્ર બનવાની જેમ જ આ આત્મા જીવલોકમાં જીવ બને છે। 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે આ સકળ જગતને મારી જીવભૂતા પરા પ્રકૃતિએ ધારણ કરી રાખ્યું છે, અર્થાત અપરા પ્રકૃતિ સંસાર સાથે વાસ્તવિક સંબંધ ન હોવા છતાં પણ જીવે તેની સાથે પોતાનો સંબંધ માની રાખ્યો છે। ભગવાન જીવના પ્રત્યે કેટલી આત્મીયતા રાખે છે કે તેને પોતાનો જ માને છે। મમૈવાંશો માનતા જ નથી પરંતુ જાણે પણ છે। પોતાની આ આત્મીયતા મહાન હિતકારી અખંડ રહેવાવાળી અને સ્વતઃ સિદ્ધ છે। અહીં ભગવાન એ વાસ્તવિકતા પ્રકટ કરે છે કે જીવ કેવળ મારો જ અંશ છે, એમાં પ્રકૃતિનો કિંચિત માત્ર પણ અંશ નથી। જેવી રીતે સિંહનું બચ્ચું ઘેટાઓમાં ભળીને પોતાને ઘેટું માની લે, એવી રીતે જીવ શરીર વગેરે જડ પદાર્થોની સાથે ભળીને પોતાના અસલી ચેતન સ્વરૂપને ભૂલી જાય છે। આથી આ ભૂલને દૂર કરીને તેને પોતાનો સદા સર્વથા ચેતન સ્વરૂપે જ અનુભવ કરવો જ જોઈએ। સિંહનું બચ્ચું ઘેટાઓની સાથે ભળીને પણ ઘેટું નથી બની જતું। જેવી રીતે કોઈ બીજો સિંહ આવીને તેને બોધ કરી દે કે જો તારી અને મારી આકૃતિ, સ્વભાવ, જાતિ, ગર્જના વગેરે બધું એક સરખું છે, આથી નિશ્ચિત રૂપે તો ઘેટું નથી પરંતુ મારા જેવો જ સિંહ છે। એવી જ રીતે ભગવાન અહીં મમ એવ પદોથી જીવને બોધ કરાવે છે કે હે જીવ, તું મારો જ અંશ છે। પ્રકૃતિની સાથે તારો સંબંધ કદી થયો નથી, છે નહીં, થશે નહીં અને થઈ શકતો પણ નથી। ભગવત પ્રાપ્તિના બધા સાધનોમાં અહંતા એટલે કે હુંપણું અને મમતા એટલે મારાપણું ના પરિવર્તન રૂપી સાધન બહુ સુગમ અને શ્રેષ્ઠ છે। અહંતા અને મમતા બંનેમાં સાધકની જેવી માન્યતાઓ હોય છે, તેના અનુસાર તેનો ભાવ તથા ક્રિયા પણ આપોઆપ થાય છે। સાધકની અહંતા એ હોવી જોઈએ કે હું ભગવાનનો જ છું અને મમતા એ હોવી જોઈએ કે ભગવાન જ મારા છે। આ બધાનો અનુભવ છે કે આપણે પોતાને જે વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેના માનીએ છીએ તેના જ અનુસાર આપણું જીવન બને છે, પરંતુ આ માન્યતા જેમ કે હું બ્રાહ્મણ છું, હું સાધુ છું વગેરે કેવળ નાટકના સ્વાંગની જેમ કર્તવ્ય પાલનને માટે છે, કેમ કે એ સદા રહેવાવાળી નથી, પરંતુ હું ભગવાનનો છું આ વાસ્તવિકતા સદા રહેવાવાળી છે। હું બ્રાહ્મણ છું, હું સાધુ છું વગેરે ભાવો કદી આપણને એવું નથી કહેતા કે તમે બ્રાહ્મણ છો કે તમે સાધુ છો। આ જ રીતે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર, ધન, જમીન, મકાન
વગેરે જે પદાર્થોને આપણે ભૂલથી પોતાના માની રહ્યા છીએ તેઓ આપણને કદી પણ એવું નથી કહેતા કે તમે અમારા છો, પરંતુ સકળ સૃષ્ટિના રચયિતા પરમાત્મા સ્પષ્ટ ઘોષણા કરે છે કે જીવ મારો જ છે. વિચાર કરવો જોઈએ કે શરીર વગેરે પદાર્થોને આપણે પોતાની સાથે લાવ્યા નથી. ઈચ્છાનુસાર તેમાં પરિવર્તન કરી શકતા નથી. ઈચ્છાનુસાર તેઓને પોતાની પાસે સ્થિર રાખી શકતા નથી. આપણે પણ તેઓની સાથે સદા રહી શકતા નથી. તેઓને પોતાની સાથે લઈ જઈ શકતા નથી, છતાં પણ તેઓને પોતાના માનીએ છીએ. આ આપણી કેટલી મોટી ભૂલ છે. બાળપણમાં આપણા મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર જેવા હતા તેવા અત્યારે નથી. સગડા બદલાઈ ગયા છે, છતાં પણ આપણે હું જે બાળપણમાં હતો તે જ અત્યારે છું એવું માનીએ છીએ. કારણ આ જ છે કે શરીર વગેરેમાં પરિવર્તન થવા છતાં પણ આપણામાં પરિવર્તન નથી થયું. આ રીતે શરીર વગેરેમાં આપણને સ્પષ્ટ પરિવર્તન દેખાય છે. જેને પરિવર્તન દેખાય છે તે પોતે પરિવર્તન રહિત હોય જ છે. આથી સંસારના પદાર્થો અને વ્યક્તિઓ આપણી સાથે નથી. હું ભગવાનનો છું એવો ભાવ રાખવો એ પોતાની જાતને ભગવાનમાં જોડવા માટે છે. સાધકોથી ભૂલ આ જ થાય છે કે તેઓ પોતાની જાતને ભગવાનમાં ન જોડીને મન બુદ્ધિને ભગવાનમાં જોડવાની કોશિશ કરે છે. એટલા માટે તેઓ મનને વશ કરવામાં બહુ કઠિનાઈ અનુભવે છે અને સમય પણ વધારે લાગે છે. હું ભગવાનનો છું આ વાસ્તવિકતાને ભૂલીને હું બ્રાહ્મણ છું, હું સાધુ છું વગેરે પણ માનતા રહે અને મન બુદ્ધિને ભગવાનમાં જોડતા રહે તો આ દુવિધા કદી દૂર થશે નહીં. અને બહુ જ પ્રયત્ન કરવા છતાં પણ મન બુદ્ધિ ભગવાનમાં જેવા લાગવા જોઈએ તેવા લાગશે નહીં. ભગવાને પણ આ અધ્યાયના 4થા શ્લોકમાં હું એ પરમાત્માને શરણે છું પદો વડે પોતાની જાતને પરમાત્મામાં જોડવાની વાત જ કહી છે. ગોસ્વામી તુલસીદાસજી પણ કહે છે કે પહેલા ભગવાનના થઈને પછી નામ જપ વગેરે સાધન કરે તો અનેક જન્મોની બગડેલી સ્થિતિ આજે અત્યારે પણ સુધરી શકે છે. बिगड़ी जन्म अनेक की सुधरे अबहि आजू हो ही राम को नाम जपो तुलसी तजू तजी कुसमाजू. तात्पर्य ये छे कि भगवान में केवल मन बुद्धि जोड़वानी अपेक्षाए पोतानी जातने भगवान में जोड़वी ए श्रेष्ठ छे. पोतानी जातने भगवान ना जोड़वाथी मन बुद्धि आपोआप सुगमतापूर्वक भगवान में जोड़ाई जाए छे. नाटकनुं पात्र हजारों दर्शकोनी सामे एम कहे छे कि हूँ रावणनो बेटो मेघनाथ छूं अने मेघनाथनी जेम ज ते बहारनी बधी क्रियाओ करे छे, परंतु तेना हૈયામાં ए भाव हरदम रहे छे कि आ तो स्वांग छे. वास्तवमां हूँ मेघनाथ छूं ज नहीं. आ ज रीते साधकोए पण नाटकना स्वांगनी जेम आ संसार रूपी नाटकशाळामां पोतपोताना कर्तव्यनुं पालन करता रहीने अंतरथी हूँ तो भगवाननो छूं एवो भाव हरदम जागृत राखवो जोईए. जीव सदायथी भगवाननो छे. सनातनः भगवाने न तो कदी जीवनो त्याग कर्यो छे के न कदी तेनाथी विमुख पण थाय छे. जीव पण भगवाननो त्याग नथी करी शकतो. भगवानना द्वारा मळेली स्वतंत्रतानो दुरुपयोग करीने ते भगवानथी विमुख थयो छे. जेवी रीते सोनानुं घरेणुं तत्वतः सोनाथी अलग नथी थई शकतुं तेवी ज रीते जीव पण तत्वतः परमात्माथी कदी अलग नथी थई शकतो. पोताने बुद्धिमान मानता मनुष्यनी आ बहु ज मोटी भूल छे के पोताना अंशी भगवानथी विमुख थई रह्यो छे. ते अहीं ख्याल ज नथी करतो के भगवान एटला सूरत, दयाळु अने प्रेमी छे के आपणे न चाहवा छतां पण आपणे ते चाहे छे, न जाणवा छतां पण आपणे जाणे छे. तेओ केटला उदार, दयाळु अने प्रेमी छे तेनुं वर्णन भाषा, भाव, बुद्धि वगैरेथी थई ज नथी शकतुं. आवा सूरत भगवानने छोड़ीने अन्य नाशवान जड़ पदार्थोने पोताना मानवा ए बुद्धिमानी नथी, परंतु महान मूर्खता छे. ज्यारे मनुष्य भगवाननी आज्ञा अनुसार पोताना कर्तव्यनुं पालन करे छे त्यारे तेओ तेनी एटली उन्नति करी दे छे के जीवन सफल थई जाय छे अने जन्म मरण रूपी बंधन सदाने माटे दूर थई जाय छे. ज्यारे मनुष्य भूलथी कोई निषिद्ध आचरण पाप करी बेसे छे त्यारे भगवान दुखोने मोकलीने तेने चेतवे छे.
જૂના પાપો ભોગવીને તેને શુદ્ધ કરે છે અને નવા પાપોમાં પ્રવૃત્ત થતા રોકે છે. જીવ ગમે ત્યાં કેમ ના હોય, નરકમાં હોય કે સ્વર્ગમાં, મનુષ્ય યોનિમાં હોય કે પશુ યોનિમાં, ભગવાન તેને પોતાનો જ અંશ માને છે. આ એમની કેટલીક અહેતુકી કૃપા, ઉદારતા અને મહાનતા છે. જીવના પતનને જોઈને ભગવાન દુઃખી થઈને કહે છે કે મારી પાસે આવવાનો તેનો પૂરો અધિકાર હતો, પરંતુ તે મને પ્રાપ્ત કર્યા વિના મામ અપ્રાપ્ય નરકોમાં જઈ રહ્યો છે. મનુષ્ય ભલે ગમે તેવી સ્થિતિમાં કેમ ન હોય, ભગવાન તેને ત્યાં સ્થિર નથી રહેવા દેતા, તેને પોતાની તરફ ખેંચતા જ રહે છે. જ્યારે આપણી સામાન્ય સ્થિતિમાં કંઈ પણ પરિવર્તન, સુખ દુઃખ, આદર નિરાદર વગેરે થાય ત્યારે એમ માનવું જોઈએ કે ભગવાન આપણને વિશેષ રૂપે યાદ કરીને નવી પરિસ્થિતિ પેદા કરી રહ્યા છે, આપણને પોતાના તરફ ખેંચી રહ્યા છે. એવું માનીને સાધક પ્રત્યે પરિસ્થિતિમાં વિશેષ ભગવત કૃપા નિહાળીને મસ્ત રહે અને ભગવાનને કદી ન ભૂલે. અંશીને પ્રાપ્ત કરવામાં અંશને કઠિનાઈ અને વિલંબ નથી લાગતો. કઠિનાઈ અને વિલંબ એટલા માટે લાગે છે કે અંશે પોતાના અંશથી વિમુખ થઈને જે પોતાના નથી તે શરીર વગેરેને પોતાના માની રાખ્યા છે. આથી ભગવાનની સમ્મુખ થતાં જ એમની પ્રાપ્તિ સ્વતઃ સિદ્ધ છે. સમ્મુખ થવું એ જીવનું કામ છે, કેમ કે જીવ જ ભગવાનથી વિમુખ થયો છે. ભગવાન તો જીવને પોતાનો માને જ છે, જીવ ભગવાનને પોતાના માની લે છે. આ જ સમ્મુખતા છે. મનુષ્યથી એ બહુ ભારે ભૂલ થઈ રહી છે કે જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ અત્યારે નથી અથવા જેનું મળવું નિશ્ચિત પણ નથી અને જે મળવા છતાં પણ સદા નહીં રહે, તેની પ્રાપ્તિમાં તે પોતાનો પૂર્ણ પુરુષાર્થ અને ઉન્નતિ માને છે. આ મનુષ્યનો પોતાના જીવનની સાથે બહુ ભારે દગો છે. વાસ્તવમાં જે નિત્ય પ્રાપ્ત અને પોતાના છે તે પરમાત્માને પ્રાપ્ત કરવા એ જ મનુષ્યનો પરમ પુરુષાર્થ છે, શૂરવીરતા છે. આપણે ધન, સંપત્તિ વગેરે સાંસારિક પદાર્થો ગમે તેટલા કેમ ન પ્રાપ્ત કરી લઈએ, પરંતુ અંતે કાં તો તે પદાર્થો નહીં રહે અથવા આપણે નહીં રહીએ, અંતે નહીં જ શેષ રહેશે. વાસ્તવમાં જે સદા છે તે અવિનાશી પરમાત્માને પ્રાપ્ત કરી લેવામાં જ ડાપણ છે. જે નથી અને પ્રાપ્ત કરવામાં કોઈ ડાપણ કે પુરુષાર્થ નથી. જીવ જેટલું પણ નાશવાન પદાર્થોને મહત્વ આપે છે તેટલો તે પતન તરફ જાય છે, અને જેટલું પણ અવિનાશી પરમાત્માને મહત્વ આપે છે તેટલો તે ઊંચે ચડે છે, કારણ કે જીવ પરમાત્માનો જ અંશ છે. જીવ જેટલું પણ નાશવાન સાંસારિક પદાર્થોને પ્રાપ્ત કરીને મનુષ્ય કદી પણ મોટો નથી થઈ શકતો. કેવળ મોટા થયાનો વહેમ કે ધોખો જ થઈ જાય છે, અને વાસ્તવમાં અસલી મોટાઈ પરમાત્મા પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. નાશવાન પદાર્થોને કારણે માનેલી મોટાઈ કદી ટકતી નથી, અને પરમાત્માને કારણે પ્રાપ્ત થયેલી મોટાઈ કદી દૂર થતી નથી. એટલા માટે જીવ જેનો અંશ છે તે સર્વોપરી પરમાત્માને પ્રાપ્ત કરવાથી તે મોટો થાય છે. એટલો મોટો થાય છે કે દેવતા લોકો પણ તેની આદર સાથે કામના કરે છે કે તે અમારા લોકમાં આવે. એટલું જ નહીં, સ્વયં ભગવાન પણ તેને અધીન થઈ જાય છે. મનઃસ્થાનેન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાને કર્ષતિ. ભગવાને જે રીતે આ જ શ્લોકના પૂર્વાર્ધમાં જીવનો પોતાનામાં સ્થિત ન કહીને તેને પોતાનો અંશ બતાવ્યો છે, તે જ રીતે શ્લોકના ઉત્તરાર્ધમાં મન તથા ઇન્દ્રિયોને પ્રકૃતિના અંશ ન કહીને તેમને પ્રકૃતિમાં સ્થિત બતાવ્યા છે. તાત્પર્ય એ છે કે ભગવાનનો અંશ જીવ સદા ભગવાનમાં સ્થિત છે, અને પ્રકૃતિમાં સ્થિત મન તથા ઇન્દ્રિયો પ્રકૃતિના જ અંશ છે. મન અને ઇન્દ્રિયોને પોતાના માનવા, તેમની સાથે પોતાનો સંબંધ માનવો એ જ તેમને આકર્ષિત કરવા છે. અહીં બુદ્ધિનો અંતર્ભાવ મન શબ્દમાં જે અંતઃકરણનું ઉપલક્ષણ છે, અને 5 કર્મેન્દ્રિયો તથા 5 પ્રાણોનો અંતર્ભાવ ઇન્દ્રિય શબ્દમાં માની લેવો જોઈએ. ઉપરયુક્ત પદોમાં ભગવાન કહે છે, મારો અંશ જીવ મારામાં સ્થિત રહેતો હોય ને પણ ભૂલથી પોતાની સ્થિતિ શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં માની લે છે.
જેવી રીતે શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ પ્રકૃતિના અંશ હોવાથી કદી પ્રકૃતિથી પૃથક નથી હોતા, એવી જ રીતે જીવ પણ મારો અંશ હોવાથી કદી મારાથી પૃથક હોતો નથી, હોઈ શકતો પણ નથી. પરંતુ તે જીવ મારાથી વિમુખ થઈને મને ભૂલી ગયો છે. અહીં મન અને 5 જ્ઞાનેન્દ્રિયોનું નામ લેવાનું તાત્પર્ય એ છે કે એ છથી સંબંધ જોડીને જીવ બંધાય છે. આથી સાધકે શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને સંસારને અર્પણ કરી દેવા જોઈએ, અર્થાત સંસારની સેવામાં જોડી દેવા જોઈએ અને પોતાની જાતને ભગવાનને અર્પણ કરી દેવી જોઈએ. વિશેષ વાત. 1. મનુષ્ય બોલતી શરીર, સ્ત્રી, પુત્ર, ધન, મકાન, માન, બડાઈ વગેરે નાશવાન વસ્તુઓને પોતાની અને પોતાને માટેની માનીને દુઃખી થાય છે. આનાથી પણ હલકી વાત એ છે કે આ સામગ્રીના ભોગ અને સંગ્રહને લીધે તે પોતાને મોટો માનવા લાગે છે, જ્યારે વાસ્તવમાં તેમને પોતાના માનતા જ તેમનો ગુલામ થઈ જાય છે. આપણને ખબર પડે કે ના પડે, આપણે જે પદાર્થોની આવશ્યકતા સમજીએ છીએ, જેઓમાં કોઈ વિશેષતા કે મહત્વ દેખીએ છીએ કે જેમની આપણે ગરજ રાખીએ છીએ, તે ધન, વિદ્યા વગેરે પદાર્થો આપણાથી મોટા અને આપણે તેઓનાથી તુચ્છ થઈ ગયા. પદાર્થો મળવામાં જે પોતાનું મહત્વ સમજે છે તે વાસ્તવમાં તુચ્છ જ છે, ચાહે તેને પદાર્થ મળે કે ન મળે. ભગવાનનો દાસ થતા ભગવાન કહે છે, હું તો છું ભક્તોનો દાસ, ભક્તો મારા મુકુટમણિ. પરંતુ જેના આપણે દાસ બનેલા છીએ તે ધન વગેરે જડ પદાર્થો કદી નથી રહેતા. લોભી મારો મુકુટમણિ, તેઓ તો કેવળ આપણને પોતાના દાસ જ બનાવે છે. વાસ્તવમાં ભગવાન પોતાના જાણીને એમને શરણે થઈ જવાથી જ મનુષ્ય મોટો બને છે, ઊંચો ચડે છે. એટલું જ નહીં, ભગવાન એવા ભક્તને પોતાનાથી પણ મોટો માની લે છે અને કહે છે, અહમ ભક્ત પરાધીનો યશવંતંત્ર ઇવ દ્વિજ સાધુ વીરગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનપ્રિય. હે દ્વિજ, હું ભક્તોને પરાધીન છું, સ્વતંત્ર નથી. ભક્તજનો અને મને અત્યંત પ્યારા છે. મારા હૃદય પર તેમનો પૂર્ણ અધિકાર છે. કોઈ પણ સાંસારિક વ્યક્તિ કે પદાર્થ શું આપણને એટલી મોટાઈ આપી શકે છે? આ જીવ પરમાત્માનો અંશ હોવા છતાં પણ પ્રકૃતિના અંશ, શરીર વગેરેને પોતાના માનીને જાતે જ પોતાનું અપમાન કરે છે અને પોતાને નીચે પાડે છે. જો મનુષ્ય આ શરીર, ઇન્દ્રિયો, મન વગેરે સાંસારિક પદાર્થોનો દાસ ન બને તો તે ભગવાનનો પણ ઈષ્ટ બની જાય. ઈષ્ટોસી મે દૃઢમિતિ. જેમણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે તેમને ભગવાન પોતાના પ્રિય કહે છે. પરંતુ જેમણે ભગવાનને પ્રાપ્ત નથી કર્યા પણ જેઓ ભગવાનને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે સાધકોને તો તેઓ પોતાના અત્યંત પ્રિય કહે છે. ભક્તાસ્તે તેવ મે પ્રિયા. જે સાધકોને અત્યંત પ્રિય અને સિદ્ધ ભક્તોને કેવળ પ્રિય કહે છે એવા પરમ દયાળુ ભગવાનને મનુષ્ય પોતાના નથી માનતો. આ તેનો કેટલો પ્રમાદ છે. 2. સંસારનો એક નાનો સરખો અંશ શરીર છે અને પરમાત્માનો અંશ સ્વયં જીવાત્મા છે. ભૂલ એ થાય છે કે પરમાત્માનો અંશ સંસારના અંશની સાથે ભળીને સંસાર અને પરમાત્મા બંનેને પોતાને અનુકૂળ બનાવવા ઈચ્છે છે. સાધકનું કામ છે આ ભૂલને દૂર કરવાનું. આને માટે તે શરીર તો સંસારને અનુકૂળ બનાવી દે છે અને પોતે પરમાત્માને અનુકૂળ બની જાય. તાત્પર્ય એ છે કે શરીરને સંસાર પર છોડી દે કે જેવી રીતે જે સંસારની મરજી હોય તેવું રાખે, અને પોતાને પરમાત્મા પર છોડી દે કે જેવી પરમાત્માની મરજી હોય તે પ્રમાણે રાખે. સંસારની ચીજ સંસારને આપી દે અને પરમાત્માની ચીજ પરમાત્માને આપી દે. એ ઈમાનદારી છે. આ ઈમાનદારીનું નામ જ મુક્તિ છે. જેની ચીજ છે તેને ન આપે, સંસારની ચીજ પણ લઈ લે અને પરમાત્માની ચીજ પણ લઈ લે, આ બેઈમાની છે. આ બેઈમાનીનું નામ જ બંધન છે. સંસારની ચીજ સંસાર પર અને પરમાત્માની ચીજ પરમાત્મા પર છોડીને નિશ્ચિંત થઈ જાય, પોતાની કોઈ કામના ન રાખે
ન જીવવાની કામના રાખે ન મરવાની. ભગવાન આવું કરી દે તો સારું થાત, ભગવાન વર્ષા કરી દે તો સારું, ગરમી વધારે પડી રહી છે થોડી ઓછી કરી દે તો સારું થાત, પૂર આવી ગયું વર્ષા ઓછી કરી દે તો સારું થાત. આ રીતે મનુષ્ય પરમાત્માને પણ પોતાને અનુકૂળ બનાવવા ઈચ્છે છે અને સંસારને પણ. આ વાતને છોડીને પોતાની જાતને સર્વથા ભગવાનને અર્પણ કરી દે અને ભગવાનને કહી દે કે હે નાથ, આપ મને પૃથ્વી પર રાખો કે સ્વર્ગમાં રાખો અથવા નરકમાં રાખો, બાળક રાખો કે યુવાન રાખો અને વૃદ્ધ રાખો, અપમાનિત કરો રાખો કે સન્માનિત રાખો, સુખી રાખો કે દુઃખી રાખો, જે પરિસ્થિતિમાં રાખવા ઈચ્છો તેમ રાખો, પરંતુ હું આપને ભૂલું નહીં. મનુષ્ય જે ઘરને પોતાનું માને છે, જે કુટુંબને પોતાનું માને છે, જે રૂપિયાને પોતાના માને છે તેમની જ ચિંતા તેને થાય છે. રૂપિયાને પોતાના માને છે તેમની જ ચિંતા તેને થાય છે. સંસારમાં લાખો કરોડો ઘર છે, અબજો આદમી છે, અગણિત રૂપિયા છે, પરંતુ તેમની ચિંતા નથી થતી, કેમ કે તેમને તે પોતાના નથી માનતો. જેમને પોતાના નથી માનતો તેમનાથી તો મુક્ત છે જ, એટલે વધારે મુક્તિ તો થઈ ચૂકી છે, થોડીક જ મુક્તિ બાકી છે. વિચાર કરવો જોઈએ કે જે થોડીક ચીજોને આપણે આપણી માનીએ છીએ તેઓમાંથી કઈ ચીજ સદા સાથે રહેવા વાળી છે? ચીજો તો રહેશે નહીં, પરંતુ બંધન, તેમનો સંબંધ રહી જશે, જે જન્મ જન્માંતર સુધી સાથે રહેશે. એટલા માટે સાધકે કાં તો શરીર સંસારને અર્પણ કરી દેવું જોઈએ, જે કર્મયોગ છે, ચાહે પોતાને શરીર સંસારથી અલગ કરી દેવો જોઈએ, જે જ્ઞાન યોગ છે, અને ચાહે પોતાને ભગવાનને અર્પણ કરી દેવો જોઈએ, જે ભક્તિ યોગ છે. આ ત્રણેયમાંથી કોઈ પણ સાધન અપનાવી લે, ત્રણેયનું ફળ એક જ હશે, પરિશિષ્ટ ભાવ. અહીં ભગવાને જેને પોતાનો અંશ કહ્યો છે તેને 7મા અધ્યાયના 5મા શ્લોકમાં પોતાની પરા પ્રકૃતિ કહ્યો છે. તેથી બંને ઠેકાણે જીવભૂત, જીવ બની ગયેલો શબ્દ મૂક્યો છે. જીવભૂત, જીવભૂતાનામ. પરા અને અપરા બંને ભગવાનની શક્તિઓ છે. જ્યારથી પરાની દ્રષ્ટિ ભગવાન તરફથી હટીને અપરા તરફ ચાલી ગઈ, ત્યારથી પરા જન્મ મરણના ચક્કરમાં પડી ગઈ. આ જ વાતને 7મા અધ્યાયમાં યયેદમ ધાર્યતે જગત પદો દ્વારા અને અહીં મનાશસ્થાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ પદો દ્વારા કહેવામાં આવી છે. જો કે અપરા પણ ભગવાનની જ છે, તેમ છતાં તેનો સ્વભાવ જુદો એટલે કે પરિવર્તનશીલ છે. તેથી ભગવાને પોતાને અપરાથી અધિક બતાવ્યા છે. યસ્માત અક્ષર મતિતોહમ. પરંતુ પરા અને ભગવાન બંને એક સ્વભાવવાળા અપરિવર્તનશીલ છે. તેથી મમેવાંશ પદમાં એવ કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ માત્ર મારો એટલે કે ભગવાનનો અંશ છે, તેમાં પ્રકૃતિનો અંશ કિંચિત માત્ર પણ નથી. જેમ શરીરમાં માતા અને પિતા બંનેના અંશનું મિશ્રણ હોય છે, પરંતુ જીવમાં મારો અને પ્રકૃતિના અંશનું મિશ્રણ સંયોગ નથી, બલકે જીવ મારો જ અંશ છે. તેથી તેનો સંબંધ ફક્ત મારી સાથે છે, પ્રકૃતિની સાથે નથી. પ્રકૃતિ સાથે સંબંધ તો જીવ પોતે જોડે છે. મનાશષ્ટાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. અપરા પ્રકૃતિ પરમાત્માની છે, પરંતુ જીવે તેને પોતાની માની લીધી છે અને તેનાથી સુખ પ્રાપ્ત કરવા લાગ્યો ત્યારે તે બંધનમાં પડ્યો છે. પોતાની ન હોવાની જ ન વસ્તુ રહે અને સુખ રહે છે, ન સુખ રહે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરની સાથે પોતાનો સંબંધ માની લેવો એ જ અનર્થનું કારણ છે. જીવ શરીરને પોતાની તરફ ખેંચે છે, કર્ષતિ અર્થાત પોતાનું માને છે, પરંતુ જે વાસ્તવમાં પોતાના છે તે પરમાત્માને પોતાના માનતો જ નથી. આ જીવની પાયાની ભૂલ છે. જીવ બ્રહ્મ નિર્ગુણનો અંશ નથી, બલકે ઈશ્વર સગુણનો અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી. કારણ કે બ્રહ્મ ચિન્મય સત્તા માત્ર છે, તેથી તેમાં અંશી ભાવ થઈ શકતો જ નથી. જીવની બ્રહ્મ સાથે એકતા સાધર્મ્ય છે, અર્થાત અનેક રૂપથી જે જીવ છે તે જ એક રૂપથી બ્રહ્મ છે.
શરીરની સાથે સંબંધ થવાથી તે જીવ છે અને શરીર સાથે સંબંધ ન થવાથી તે બ્રહ્મ છે. તેથી વાસ્તવમાં જીવ અને બ્રહ્મ બંને સમગ્ર ભગવાનના અંશ છે. તેથી ભગવાને પોતાના બ્રહ્મની પ્રતિષ્ઠા આધાર બતાવ્યા છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ, અને બ્રહ્મને પોતાના સમગ્ર સ્વરૂપનું એક અંગ બતાવ્યું છે. તે બ્રહ્મ ત્વદ્વિદુઃ, મન અને ઇન્દ્રિયો જેના અંશ છે તેમાં જ રહે છે. પ્રકૃતિ સ્થાની, તેથી જીવે એ બોધ લેવો જોઈએ કે હું પણ જેનો અંશ છું તેમાં જ મારે નિરંતર રહેવું જોઈએ. તેની સાથે જ સંબંધ બાંધવો જોઈએ. આ સંબંધ પોતે જ જોડવો પડશે, બીજો નહીં જોડે. કારણ કે પોતે જ જગત સાથે સંબંધ બાંધ્યો છે અને પોતે જ ભગવાનથી વિમુખ થયો છે. જગતની સમ્મુખ થવામાં એટલે કે સંબંધ જોડવામાં જગત કારણ નથી અને પરમાત્માથી વિમુખ થવામાં પરમાત્મા કારણ નથી, બલકે બંનેમાં જીવ પોતે જ કારણ છે. પરમાત્માનો અંશ હોવાથી જીવ સ્વતંત્ર છે અને આ જ સ્વતંત્રતાનો તેણે દુરુપયોગ કર્યો છે. તેથી તેનો સ્વતંત્રતાનો સદુપયોગ પોતે જ કરવો પડશે. બુદ્ધિરેદાત્મનાત્માનમ, પ્રકૃતિની સાથે મન અને ઇન્દ્રિયોનો નિત્ય અને વાસ્તવિક સંબંધ છે. પરંતુ મન અને ઇન્દ્રિયો સાથે સ્વયં એટલે કે આત્માનો અનિત્ય અને માની લીધેલો સંબંધ છે. અનિત્ય સંબંધ ક્યારેય સ્થાયી રહેતો નથી, બલકે બદલાતો અને છૂટતો રહે છે. સ્વયંનો નિત્ય સંબંધ પરમાત્માની સાથે છે, તે ક્યારેય બદલાતો અને છૂટતો નથી. પરંતુ અનિત્ય સંબંધને સ્વીકારી લેવાથી તે નિત્ય સંબંધથી વિમુખ થઈ જવાય છે અને તેને કારણે તેનો અનુભવ થતો નથી. મમે વાંશો જીવલોકે, પદો દ્વારા એવો ભાવ નીકળે છે કે અમે તો ભગવાનને પોતાના માનીએ છીએ, પરંતુ ભગવાન અમને પોતાના જાણે છે. જ્યારે જીવ ભગવાનને શરણે થઈ જાય છે ત્યારે તે પણ ભગવાનને પોતાના જાણી લે છે. મામેવ એ પ્રબધંતે માયા મેતામ તરંતિ તે, જીવ ભગવાનનો સનાતન અંશ છે. તેથી ભગવાન સાથે પોતાનો સંબંધ જોડવો અર્થાત તેમને પોતાના માનવા એ જ તેનો વાસ્તવિક પુરુષાર્થ છે. શરીરથી થનારા પુરુષાર્થમાં તો ક્રિયા મુખ્ય છે, જે માત્ર સંસાર માટે જ થાય છે, કારણ કે શરીર સંસારનો અંશ છે. પરંતુ સ્વયંથી થનારા પુરુષાર્થમાં ભાવ મુખ્ય છે. તેથી બુરાઈ છોડીને અસંગ થવું, ભગવાનને પોતાના માનવા, આ બધા પોતાના પુરુષાર્થ છે. બુરાઈ છૂટી જતા મનુષ્ય સંસારને માટે ઉપયોગી બની જાય છે. શરીર સંસારથી અસંગ થવાથી પોતાના માટે ઉપયોગી બની જાય છે. ભગવાનને પોતાના માનવાથી ભગવાનને માટે ઉપયોગી બની જાય છે. બુરાઈને છોડ્યા વિના મનુષ્ય સંસાર માટે ઉપયોગી થઈ શકતો નથી. શરીર સંસારથી અસંગ થયા વિના મનુષ્ય પોતાને માટે ઉપયોગી બની શકતો નથી. ભગવાન સાથે પોતાપણાનો સંબંધ જોડ્યા વિના મનુષ્ય ભગવાન માટે ઉપયોગી બની શકતો નથી. હું બુરાઈ છોડી દઉં, હું અસંગ થઈ જાઉં, હું ભગવત પ્રેમી થઈ જાઉં, આ બધી બાબતોની અગત્યતા સમજવી એ પણ પુરુષાર્થ છે. પરંતુ સર્વપ્રથમ સાધકે એનો સ્વીકાર કરી લેવો જોઈએ. હું બુરાઈ રહિત બની શકું છું, અસંગ થઈ શકું છું, પ્રેમી બની શકું છું. આના માટે સાધકે એ જાણવું જોઈએ કે સંસારના સંબંધે પણ આપણે બધા એક છીએ, આત્માના સંબંધે પણ આપણે બધા એક છીએ અને પરમાત્માના સંબંધે પણ આપણે બધા એક છીએ. તેથી જે રીતે આપણે આપણા શરીરને સુખ પહોંચાડવાનો જેવો ભાવ રહે છે, એવો જ બધા શરીરોના હિત માટે ભાવ રહેવો જોઈએ. અથવા જે રીતે બધા શરીરો સાથે આપણે નિર્લિપ્ત રહીએ છીએ, એ જ રીતે પોતાના શરીર સાથે પણ નિર્લિપ્ત રહેવું જોઈએ. બધા શરીરો સાથે પોતાના શરીરની એકતા સ્વીકારીને આપણે બુરાઈમાંથી નિવૃત્ત થઈ શકીએ છીએ. પોતાના શરીર સહિત બધા શરીરોને છોડીને આપણે અસંગ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ શકીએ છીએ. સંપૂર્ણ શરીર સંસારને છોડીને આપણે ભગવત પ્રેમી થઈ શકીએ છીએ. આપણો સંબંધ પરમાત્માની સાથે છે.
મમે વાંસો જીવલોકે, તેથી આપણે પરમાત્મામાં જ સ્થિત છીએ. પરંતુ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિનો સંબંધ અપરા પ્રકૃતિની સાથે છે. તેથી તે બધા પ્રકૃતિમાં જ સ્થિત છે. પ્રકૃતિ સ્થાની વિકારાંસ્વ ગુણાંશસ્વેવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. શરીર સાથે આપણું મિલન ક્યારેય થયું જ નથી, થશે જ નહીં અને થઈ શકતું જ નથી. અને પરમાત્માથી અલગ આપણે ક્યારેય થયા નથી, છીએ જ નહીં અને થઈશું પણ નહીં, થઈ શકતા પણ નથી. આપણાથી વધારે દૂર જો કોઈ વસ્તુ હોય તો તે શરીર છે, અને નજીકથી નજીક કોઈ વસ્તુ છે તો તે પરમાત્મા છે. પરંતુ કામના, મમતા, તાદાત્મ્યને કારણે મનુષ્યને અવળું દેખાય છે. અર્થાત શરીર નજીક દેખાય છે અને પરમાત્મા દૂર દેખાય છે. શરીર તો પ્રાપ્ત દેખાય છે અને પરમાત્મા અપ્રાપ્ત દેખાય છે. શરીર સાથે માની લીધેલા સંબંધોનો ત્યાગ કરવા માટે સાધકે 3 વાતો માનવી પડશે. 1. શરીર મારું નથી, કારણ કે તેના ઉપર મારું કોઈ નિયંત્રણ કે વશ નથી. 2. મારે કશું જોઈતું નથી. અને 3. મારે પોતાના માટે શું કરવું નથી. જ્યાં સુધી સાધક સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરો સાથે પોતાનો સંબંધ સ્વીકારે છે, ત્યાં સુધી સ્થૂળ શરીરથી થનારા કર્મ, સૂક્ષ્મ શરીરથી થનારું ચિંતન અને કારણ શરીરથી થનારી સ્થિરતા, નિર્વિકલ્પ અવસ્થા ત્રણેય તેને માટે બંધનકારક થાય છે. પરંતુ ત્રણેય શરીરોથી સંબંધ વિચ્છેદ થયા બાદ તે કર્મ, ચિંતન અને સ્થિરતા ત્રણેયથી બંધાતો નથી, અર્થાત ત્રણેયથી અસંગ થઈ જાય છે. ભગવાન સાથે નિત્ય સંબંધ રહે તેની જાગૃતિ માટે સાધકે 3 વાતો માન્ય રાખવી જોઈએ. ભગવાન મારા છે, 2. હું ભગવાનનો છું, અને 3. સર્વ કાંઈ ભગવાનનું જ છે. ભગવાન સાથે નિત્ય સંબંધ માટે જાગૃતિ આવ્યા પછી સાધકને ભગવત પ્રેમની પ્રાપ્તિ થઈ જાય છે. ભગવત પ્રેમની પ્રાપ્તિમાં જ મનુષ્ય જીવનની પૂર્ણતા છે. મનુષ્યમાં 3 ઈચ્છાઓ હોય છે: ભોગની ઈચ્છા, તત્વની ઈચ્છા અને પ્રેમની ઈચ્છા. ભોગની ઈચ્છા એટલે કે કામના, તત્વની ઈચ્છા એટલે જિજ્ઞાસા અને પ્રેમની ઈચ્છા એટલે પીપાસા, એને અભિલાષા કહેવાય છે. ભોગની કામના શરીરના સ્તરે, તત્વની જિજ્ઞાસા સ્વરૂપના સ્તરે અને પ્રેમની પીપાસા પરમાત્માના સ્તરે થાય છે. શરીરને પોતાનું માનવું એ ભૂલ છે, કારણ કે શરીર પ્રકૃતિનો અંશ છે. તેથી શરીરના સ્તરે થનારી ભોગેચ્છા પ્રાકૃત અસત હોવાથી આપણી નથી, બલકે ભૂલથી પોતાની માની લીધેલી છે. પરંતુ તત્વની અને પ્રેમની ઈચ્છા આપણી પોતાની છે, ભૂલથી આવેલી નથી. તેથી શરીરને નિષ્કામ ભાવપૂર્વક પરિવારની, સમાજની અને સંસારની સેવામાં લગાવવાથી અથવા તત્વ જિજ્ઞાસા પ્રબળ થવાથી ભૂલ સુધરી જાય છે. ભૂલ સુધરી જતાં જ ભોગેચ્છાઓ રહેતી નથી. ભોગેચ્છા ન રહેતા તત્વની જિજ્ઞાસા પૂર્ણ થઈ જાય છે અને સાધકને સ્વરૂપમાં સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થઈ જાય છે. અર્થાત તેને તત્વજ્ઞાન થઈ જાય છે. તે જીવન મુક્ત થઈ જાય છે. પછી સ્વરૂપ જેનો અંશ છે તે પરમાત્મા પ્રેમની પીપાસા જાગૃત થાય છે. જીવ માત્ર પરમાત્માનો અંશ છે, તેથી જીવ માત્રની અંતિમ ઈચ્છા પ્રેમની જ છે. પ્રેમની ઈચ્છા સાર્વભૌમ ઈચ્છા છે. પ્રેમની પ્રાપ્તિ થતાં મનુષ્ય જન્મ પૂર્ણ થઈ જાય છે. પછી કશું બાકી રહેતું નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઇતિ સપ્તમ શ્લોકમ સંપૂર્ણ. ઓમ નમો ભગવતે. ઓમ નમો નારાયણ.